અમેરિકામાં હમણાં જ મારે એક લગ્નમાં જવાનું થયું. અહીંયા લગ્ન માણવાના નથી હોતા, જેમ આપણે ભારતમાં ગુજરાતમાં હોય છે 3 દિવસ 5 દિવસ. અહીં એવું નથી. અહીંયા લોકો માણે છે, અદ્ભુત જીવે છે, એ વાત સાચી છે, પણ એ રજીસ્ટ્રેશન કરાવી લે છે. કોર્ટમાં જવાનું, કલાકમાં નોંધણી કરી અને સર્ટિફિકેટ લઈ અને બંને પોતાની જિંદગી જીવવાનું શરૂ કરી દે. તો એવા રજીસ્ટ્રેશન લગ્નનું હતું, એમાં હું ગયો હતો. હા, એ સારો પ્રસંગ છે, હાજરી આપી, લગ્ન થઈ ગયા. પણ મેં એ જોયું કે એ ઓફિસમાં જ્યાં રજીસ્ટ્રેશનનું લગ્ન નોંધાય છે, કે અહીંયા લગ્ન નોંધાવાનું અને તમારું લગ્ન થઈ ગયું, એની બાજુનું જ ટેબલ ડિવોર્સનું ટેબલ હતું. એની બાજુમાં જ, કે જેને છૂટાછેડા લેવા હોય એ અહીંયા આગળ નોંધણી કરાવે. અહીંયા ટાઈમ બગડતો નથી. આપણી જેમ કેસ ચાલે ને 2-5 વર્ષ, એવું બધું બહુ નથી થતું. બંને જણા હા પાડે ને સહી કરે તો જેમ લગ્ન થાય છે એવી રીતે તરત જ બીજા ટેબલ પર છૂટાછેડા થઈ જાય. અને એવી કેટલી બધી ઘટનાઓ બની છે કે સોમવારે લગ્ન થયા હોય ને શનિવાર પહેલા ડિવોર્સ થઈ ગયા હોય. અને કેટલીક ઘટનાઓમાં તો એવું બને છે કે 2 જણાની સમજૂતી હોય કે યાર આપણને ફાવે તો ઠીક છે, પણ ચલને નોંધાયું, પણ બાજુમાં ડિવોર્સ બી નોંધાઈ લઈએ. અને એ ડિવોર્સના સર્ટિફિકેટ બી જોડે રાખે છે, એટલે ના બને ત્યારે હું સાંજે નહીં આવું, આપણે છૂટા થઈ ગયા. અહીં આ તો મેં સારી વાત કરી, લગ્ન અને થાય છે અને છૂટાછેડા. પણ નહીં, અમેરિકા તો ત્યાં પહોંચી ગયું છે, હવે લગ્ન કરવા જ નથી, એમનેમ જ જોડે રહેવું છે. હવે અહીંયા 90% યુવકો લગ્ન કરતા નથી, એમનેમ જ જોડે રહે છે. સ્કૂલ ટાઈમથી, કોલેજ ટાઈમથી, નોકરી કરે ત્યારે પણ બંને કમાય. અરે મા બાપે તો કંઈ કહેવાનું નહીં, મા બાપે તો પૂછવાનું નહીં, એમને ગમે એ કરે. તો અહીંયા લગ્ન અને છૂટાછેડાનું કોઈ મહત્વ નહીં. હવે લગ્ન જ નથી કરવા તો છૂટાછેડાનો તો સવાલ જ ક્યાં થયો? સવારે જો બોલચાલ થઈ, કોઈ મન દુઃખ થયું, તો સાંજે 2 જણા ભેગા જ નહીં થાય, બંને કમાય, પોતપોતાનું ઘર લઈને રહેવા માંડશે. એ ભારતમાં પ્રથા છે. અહીંયા તો લગ્ન કરવા જ નથી, ત્યાં પહોંચી ગયો સમાજ. હવે એનાથી ગંભીર વાત એ છે કે લગ્ન નથી કરવા અને બાળક છે. હા તો ભલે ને, બાળક તો લઈ જાય, કાં હું લઈ જાઉં, અને નહીતર બાળકને સરકારી કચેરીમાં સોંપી દઈશું. એટલે લગ્ન વગર બાળક પણ થઈ શકે. આપણે તો મહાભારતમાં કુંવારી મા તરીકે કુંતી ને 5 પુત્રોની કથા સાંભળતા. નહીં, અહીંયા તો હું નજરો નજર જોઈ રહ્યો છું. અહીં લગ્ન એવી થાય છે ત્યારે 90% છોકરીઓ પ્રેગ્નન્ટ હોય છે. એટલે સ્ટેજ ઉપર ફેરા ફરતી હોય, રિસેપ્શનમાં ઊભી હોય ત્યારે એના પેટમાં 5, 7, 8 મહિનાનું બાળક હોય. એટલે એને કાયદેસરતા આપવા માટે લગ્ન કરવું પડે છે. એટલે અહીંયા તો લગ્ન થાય, લગ્ન વગર પણ રહેવાય, અને લગ્ન પહેલા બાળક પણ થાય, અને વગર લગ્ને પણ બાળક થાય. અને છૂટાછેડા તો પહેલી મિનિટથી નક્કી છે. હોલિવૂડનો એક એક્ટર હતો રિચાર્ડ બર્ટન, એ 100 અમિતાભ બરાબર 1. અને તમારી 100 માધુરી દીક્ષિત, શ્રીદેવી, આવી બધી હિરોઈનો ભેગી કરો ત્યારે એક એલિઝાબેથ ટેલર બને. આટલા મહાન કલાકારો પેદા નથી થયા. આ બંને જણા પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યું, છૂટાછેડા લીધા, પાછો એકબીજાને ફોન કર્યો, તારા વગર નથી રહેવાતું, આવી જાય. બીજી વાર લગ્ન કર્યું, બીજી વાર છૂટાછેડા લીધા, 8 વખત લગ્ન કર્યા, 8 વખત છૂટાછેડા લીધા. અહીંયા વેસ્ટર્ન કલ્ચરમાં આ કશું છે નહીં. લગ્ન એ પવિત્ર જોડાણ, એ બધું ભારત. છૂટા ના થવાય, નો. કલાક પછી અરે કહેવાની બી તસ્દી નહીં, મેસેજ મોબાઈલ પર આવી જાય. અને ભારતમાં આવી જ ગયું છે. તમે જુઓ, અત્યારની દરેક પ્રથા, સલમાન ખાન કુંવારો જ છે,
પાછળ પ્રશ્નાર્થ લગાવો. આમિર ખાન આટલો સુંદર માણસ, 3 લગ્ન, 3 ડિવોર્સ, હવે 4થું કર્યું. વિશ્વ સુંદરી હોવા છતાં ઐશ્વર્યા અને અમિતે ડાયરેક્ટ છૂટા, અભિષેક ડિવોર્સ લેવાના છે. સલમાનના ભાઈ સાથે, અરબાઝ સાથે, જેને દબંગ 3 બનાવી છે, 1, 2, 3, એની સાથે લગ્ન હોવા છતાં મલાઈકા છૂટી થાય છે અને કુંવારા અર્જુન સાથે લગ્ન કરે છે અથવા રહે છે, અને તરત જ અરબાઝ બીજી પત્ની લઈ આવે છે. હવે ભારતમાં પણ આવી ગયું, પણ મોટા માણસોમાં આવી ગયું છે. હવે હજી નબળો જે વર્ગ છે એ હજી સામાજિક પરંપરાઓથી ડરે છે, પ્રતિષ્ઠાથી ડરે છે. પણ વિશ્વ કોઈ અઘરી દિશા તરફ જઈ રહ્યું છે. આપણે જેમ ઉજવીએ છીએ ને 50 વર્ષ થયા, 25 વર્ષ થયા લગ્નને, એ અમેરિકામાં અઠવાડિયા ઉજવાય છે. અમારે 4 અઠવાડિયા થયા લગ્નને, અમારે 16 અઠવાડિયા થયા, અને એના સેલિબ્રેશન, એની પાર્ટીઓ થાય છે. અહીંયા લોકોને વિશ્વાસ નથી કે અમે 1 વર્ષ ભેગા રહી શકીશું. જે ગંભીર બાબત હતી એના પ્રત્યે કોઈ ગંભીર નથી. અને ભારતને તો મજા છે, કેમ કે આપણે આવું બધું જોયું નથી, વિચાર્યું નથી. નથી ગમતું તો છૂટા થઈ જાઓ. આ પ્રથા ભારતમાં નહીં આવે. મા બાપને શું કહીશું, મિત્રોને શું કહીશું, સગાઓને શું કહીશું? એટલા માટે જોડાયેલા રહે છે, બાકી છૂટા તો થઈ જ ગયા છે અંદરથી. એટલે ભારતમાં દરેક કજોડું જ છે, દેખાય છે જોડું. આપણે પણ પશ્ચિમ તરફ જઈ તો રહ્યા છે, પણ શહેરો હજી મધ્યમ વર્ગ, નીચલો મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ અને ગ્રામ્ય આ દિશામાં ગયું નથી. ત્યાં સુધી ભારત બચ્યું છે.